અમારા વિડિયો જોજો અને સપોર્ટ કરજો, થોડો લાઈક કરજો, શેર કરજો. જય માતાજી મિત્રો, આજના નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. તો કેમ છો બધા? મજામાં ને? સવારના વાગી ગયા છે 7. તો મિત્રો હવે આપણે કામકાજી લાગી છીએ, ઘરનું કામ કરીએ. હેડો ચકુભાઈ, ચકુભાઈ આ તો જવાના છે ચકુભાઈ. આ તો જતા રહે ચકુભાઈ. આ પુટલા પુટલા પાછા કરવાના. બેઠાથી જ ઊંચો આવતો ને કોણ ઢોર આવે છે ભાઈ, ઢોરો રાખવો છે. પોટલામાં જિંદગી જવાની આખી. જય માતાજી. જય માતાજી. 40 વર્ષ પૂરા લાવડા. હા, આટલો જૂનો આટલા ધંધી લવડાને ખોલતો ટાયર તમારી તો રાઈ પંચર કરવા. તમારે શું છે? અહીંયા વધારે પંચર કરવાના છે. અહીંયા વધારે પંચર પડે છે. 2-3 પડ્યા જ હોય કાયમ આપણા કામ કરતા. બધા ક્યારે ટ્યુબ બદલી લોકો? ના, બધે નહીં. તમને કાંઈ શું જૂની ટ્યુબ પડે ને એટલે અમારી જૂની બીજા કોઈ જૂની હોતી જ નહીં. તમારે નહીં કેટલાય વખત 20 પંચર હોય તોય નહીં ખરાબ. આ ટાયરે કાશી નહીં જોલા હા, લગતા ટાયર તો કોઈ નહીં કાઢ્યું. આ કેટલા? આ તો 18નું ટાયર. નરસિંહ શું કરે છે? એ કહો. નરસિંહ તો એ ઘેર્યા જાતા નહીં ચોય ના. પાલનપુરનું કારખાનું મોટું આવ્યું છે કે ચોને હે રે? પાલનપુરનું આવ્યું છે ને કારખાનું મેળવવાનું. એટલે 15 રૂપિયા ભાવ આલે. એમાં કે છે બેહવું ચમ એ કારખાનું જ ના ચાલે. ચમ એટલા ભાવમાં એવા કારીગરો જ નહીં કટવા. શું કરે? નેચી વાઢવાની. હા, આરી જાર પટી જાય તો આપણે નાની નાની મકાઈ તો ઢોરણ ખાવાનું નહીં હોય. તો આ તો મકાઈ ચાર ઉજી રે. શું કરે મામા? મામા તમને વાંચતા તો આવડતી જ નહીં. આઠું પડા થઈ વાડતા સાચું? તો મિત્રો માર બા જાર વાઢી છે. હા, જાર વાઢો છો આમ તો. જો આ બધી જાર. આ બધી જાર મિત્રો તમને દેખાય છે? નીચે તને જાર વાઢતા આવડે થાય? હા. તો તને વાઢતા આવડે હા. એમ? નીચેમાં આવડો પોતું તો પગ ઉપર બેસી તો વાઢી જ નહીં એક તો. હા? હોય. અને આમ સાપોટે બેસીને વાઢો છું. પગ ઉપર બેહાતો જ નહીં. પગ ઉપર નહીં બેઠું. તો હવે તારબીન જઈને એમ કે માર બા વાઢી નહીં એકતા તો એકલી વાંચતી કે સાર એકલી વાંચ કરતે બા સાર નહીં વાઢી કરતા તું વાઢ. અમે તો વાડ જ છે તમારી બોલ. હવે ને ઓલે હું વાડે થોડી આમ બાન બેસતા નહીં ફાવડતું. પાટલા લાવો. કે પાટલો લાવો રો બેબા. પાટલો. અને ઈન ગુડેથી બેસતા નહીં ફાવડતું. તો એમ કીધું ઊભે વાઢો. ઊભે તો નહીં વાઢા તો ફાવતો. ઊભે નહીં વાઢતો ફાવતો કે અમે નહીં ફાવતો. તો મિત્રો માર બાએ ભારો લાવી દીધો. હવે શંકરી ગાયું બદલાવી. હા જો આ એક પેલી તાકેરી કાળી. હું તમારા મિત્રો દેખાઉં. આ રીતે પેલો નાખવું પડી ને પછી. આ કાળી જો ચીવી ઊંચી. તમારા શંકરીનું દૂધ ખાવું હોય તો રેરા બાપા માઉસી આવી જાજો. હા, અને હું ખાઉં છું કે હું ખાઉં છું શંકરીને. શંકરીને. આ શેખ ને કોઈના નાવું હોય તો આવી જાજો. મોટું ફાર્મ આવશે અમાર ગૌશાળાનું. જો આ ચોળા ઉખી શેખ ને
ભાઈ કેક ની છે આ સોળા છે ને અને સોળાની વડીઓ કરવાની છે. આટલા સોળા દળી અને પછી આટલો બાફી અને પછી વડીઓ બનાવશે. હું કરા હા પેલા લોટલા કરવાના અને પેલા મમ્મા આઈને જવાનું મત બાર મુ રંગ જમે કે ડંગ જમે આ બંકાની આંટી થાય ને તો ભમતો ભય પડે ડોલે ચમ પાવે ભેસું ને વાળી તો આજ છે ને મિત્રો લાઈટ કાપશે શીખશું લાઈટ જતી રહી છે એટલે બિચારા તરસા જાય બરણીએ પાણી પાવા છે. હું બીજી બરણી ભરીને લાવું. એક ઓવન બદલે લાવજે મિત્ર લોટલા બનવાનું ચાલુ હે ના કેનું શાક બનાવ્યું હે શાક બનાવી ચોળાનું ભાજી આવે ટોમેટો લીલા મરચાં કોથમી આવી નહીં તે શાક વઘારવાનું બાકી પડ્યું છે. તો મિત્રો પાણી બીજું પાઈ લીધું છે તોરાને જુઓ. અને મમ્મી પપ્પાની ગયા છે વાહમાં અમારા જૂના વાહમાં કંઈક પેલા આવ્યા છે દવાખાનાથી આજ પહેલાં જ ભાઈ એટલે એમના સમાચાર લેવા માટે. કાલે જવાના હતું પણ કંઈ કે હાજર નહીં આવે તાજા આપણે દુકાને તારું કોઈ કામ નહીં. ચમ તારે શું કામ છે દુકાને? શું છે એમને એમ નહીં તમે પેલી ગાડી ભાળી ગયા છો એ લેવા આવો છો? શું લેવી છે જા દે. તો મિત્રો હવે મમ્મીની આવી ગયા છે હમાસા લઈ અને રેડલાને તડકો આવ્યો છે બદલી નાખવાનો છે. લે હમાસા લઈને આવ્યા કેર એમ હજી આપણે ખેતરમાં હતા ઓય અને શું કરવાની છે? શું અને મિત્રો કરવાના છે ભજીયા અને વડી કરવાની છે. આ ખેતરમાં આવ્યા હતા ને આટલા થયા છે. આટલા જ છે હળિયો કાઢીને પાકમાં ઓવે ટાબરિયું રહ્યું ને ઓય રોટલા બને છે ને એટલે ઓજ તાજી રહ્યો હશે. ખાઈ જા સોની મોને ખાઈ જા. બીજી આવી એને પહેલાં ખવડા ગાયને એને ચો મેલે ખવડાય કે હા આ તો બીવાય છે આમાં તો બીકોન. ચલો તો મિત્રો અમારે નિશુટને આજ તો મેળવા જશે આવજો આવશે અને તાર બહેને બધાને કે એમના જઈને કે એ પાસે જઈને જાવ નહીં જાવ પેલા સંપલ લીધો સંપલ નવા લાયા લીધા ને આમાં નાશે બધું આમાં નાખ્યા કોલગેટ સંપલ જવાનું કાઠું પડે ને પીપળો બેન ગાડી ને 50 રૂપિયા વિશુનાલો રામે આલ્યા એ તો હું હાલો એને મેળ છે પણ હવે જવાનો વિચાર ઓછો છે ને મમાન ઘરે સારું પાવે છે ને હવે એ તો પછી વળી રજા આવી પડે ને એટલે આવવાનું હો ઉત્તરાયણ ઉપર વેકેશન પડે ને એટલે આવવાનું. હો તો મિત્રો હું મમ્મા ઘેરથી ઘેર જવું મારા બાઈક લઈને મેળવા આવે છે મારા બાઈક લઈને મેળવા આવી છે સીધો રાખ આ જવું હવે ભાઈ એનાથી હું વિડીયો કોલ કરીશ હા એનાથી હું વિડીયો કોલ કરીશ હવે હવે તો મિત્રો વાગડો લઈ ગયા છે અમારા નિશુટને મેળવા અને હવે એના પપ્પાની આવે લેવા હજીની 4 આવ્યા નહીં હજી 4 આવે છે કે ને હવે જોવો હવે હે હજી આવ્યા નહીં ને હે આયા તો આવ્યા એ ચો છે ઈ નહીં તો રાજુ હજી તો આ સાઈડ લાવી હતી અમારા હજી ભર્યા છે ને નિશ્ચિત મિત્રો માપુન લેવાય હા હું જવું થોડી પાછી રેડ કરી આમાં તો ઢળાય ના પાછી કોઈ રેડ ગયો હમણાં કોઈ રેડ ગયો થોડું તો મિત્રો ચા આવી છે તો આપણે ચા પી લે બીજું બાકી છે પછી વાકડું લઈ ગયા છે જો બસ હવે બીજું બાકી છે પછી તાર આવશે હા તાર લઈ જવાનું હો અહીંયા મામાને ઘેર
મિત્રો એક ભાઈબંધ આવે છે અને જો 2000 પૂરા વાલ્યા અમારા ભાઈબંધે, પણ ખેલ ખતમ થઈ ગયો. શું ખેલ ખતમ થઈ ગયો ભાઈબંધનો? ના વાડ્યું ધાર્યું ઘણી ઊભી થઈ. દારૂ ઘણી ઊભી હતી, પણ અમારે દાર થોડા પૂરા જ વાળી આલો. કેટલા થઈ? ઓય વાઢવાની છે હજી કાલે. કેટલા વાળી આલજો કહો? હે ગાડા આવે જો આ બા શેલરી આવી, સિદ્ધપુરથી શેલરી આવી. જો સિદ્ધપુરની શેલરી કંજડા આવે. ગુજરાતમાં 10 કરોડ મંજૂર છે આજે. 10 કરોડ હોય આપણને કેટલા મળશે? મળશે બધું નહીં ખેતર છે ને મળશે ના પડે. હા 10 કરોડ મોદી બહાર પાડ્યા 10 કરોડ આપણને તો મળશે કે નહીં? આ ગુજરાતમાં મળે છે બધાને. બસ તાર આપણે પૈસા જોવે છે, બીજી વાત જવા દો. આ 10 કરોડ મંજૂર કર્યા છે. આ બધું બગડ્યું ને બધું બગડ્યામાં 10 કરોડ મંજૂર કર્યા છે સરકારે ગુજરાતમાં. પણ 10 કરોડમાં શું ફાયદા આવશે? પાક ઝીણમાં આ 10 કરોડ ફાળવા શું? હા પાવલાને તમે 2 દડા આલ્યો તો રા. શું પાવલાને તમે 2 લે છે? હા 1314 આવશે પણ 1314 ફોટો ના પડતા. તો મિત્રો સાંજના વાગ્યા 7 ને આપણે આવી ગયા છે ઘરે ને હવે તો 7 વાગે અંધારું થઈ જાય. પહેલાં 7 વાગે અજવાળું હતું, શિયાળો આવ્યો કરે ને. બેસી તો મહેમાન પરોનું જમી લો. એટલે આમાં એક ખાજા તો ખવાઈ ગયું છે. આ દુકાને 5 રૂપિયા મળે, અમે બહુ ખાધા સુરતમાં. એકદમ મીઠા, એટલું ગલ્યું આવે ને, એટલું ગલ્યું આવે ને મિત્રો, તમે ના ખાધો ટ્રાય મારજો એકવાર. મને બહુ ભાવે છે એટલે લાયા છે. માર હાટું નહીં લાવ્યા. તો હમણાં ખાઈ ગઈ બેઠી બેઠી. આ પટાઈ ને ખાવાની જ છે ને વાત. પટાઈ નો હશું ઓમ કરો ઓમ કરો. તો મિત્રો હવે જમી લીધું છે ને વાજી ગયા છે 7:30. બહુ ઠંડી પડે છે ભૂવી બેઠા ભૂવી ને બેઠા ટાઈટ પડે, ટાઈટ હાથી. ને ઠંડી. હા અમાર ઘરના ભૂવી, અમાર ઘરના ભૂવી. હો તો અમારા ઘરના તો પાડના ઘરના અમે પારકા છોકરા ભૂવી થાય આપણા ઘર તે આપણા ઘર, પણ અમે ભૂવી નથી. આના એટલે અમારા ભૂવી એમ. ના તમારે ભૂવી તો થોડા ભૂવી ઝાપકો મારે ને ભૂવી એટલે તરત દુઃખ બધું બેસી જાય. મારે આજ તો છે ને ગાયું બધી અંદર લાવી ગઈ ઠંડીના લીધે. અને જો આ બધી ગાયો આજ તો ઢાઢની મોય બધી કાઢી છે. ઓય આ બાજુ બધી, આ બાજુ બધી ભેંસો મોય બધી દીધી. અને આવી ટાઈટનો હવે આપણે પશું ને આપણે મોય બધું પડે ને કે શું થાય છે, શરદી લાગુ પડી જાય એટલે પછી હેરાન થઈને ડૉક્ટર લાવવા પડે ને બાટલા ચડાવવા પડે ને સાદો કોઈ વિયાયેલો આવું છે તેવું છે તો હુવારોગ થઈ જાય ને. એટલે આવો સાપરામાં તાર તો ભજવી જ પડે. કોઈને પત્ર હોય પત્ર, સાપરો હોય સાપરો, પણ ઠંડી વધારે છે. એ અણબોલ્યો ઘોઘો સાહેબ આપણો પણ શું છે એ બોલે ના, પણ આપણને ડાળ વાય 2 ગુજડો ઉઠે છે એમ એને વાય તો આપણે આપણી રીતે આની પણ થોડી સગવડ કરવી પડે. મિત્રો બસ આજના વ્લોગમાં આટલું. મળીશું આપણે નવા વ્લોગમાં. લાઈક, શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા.